અલગ અલગ ગુણવત્તા ધરાવતા ચોખા છે એનો ભાવ આપ્યો છે અનુક્રમે 20 રૂપિયા કિલોના અને એક બીજો છે બીજા ચોખા છે એ 25 રૂપિયા કિલોના, બરાબર. બે અલગ અલગ, એટલે કેમ બાસમતી, જીરાસર, ખીચડિયા ચોખા, તો બાસમતીના પણ અલગ અલગ ભાવ હોય, એવી રીતે બે અલગ અલગ ક્વોલિટી ધરાવે છે ચોખા અને એનો ભાવ આપેલો છે, એકનો 20 રૂપિયા કિલો, એકનો 25 રૂપિયા કિલો. હવે આ જે અલગ અલગ ગુણવત્તા ધરાવતા ચોખા છે એને કયા ગુણોત્તરમાં ભેળવવાથી આ મિશ્રણ છે 23 રૂપિયા કિલો મળે. હવે મિશ્રણને સંયોજનનો આ દાખલો છે, આવા દાખલા પૂછાય છે. એટલે જો સૌથી પહેલા આપણે એ ને બી લખી લઈએ, એ ચોખા અને બીજા છે જે બી ચોખા, આપણે એવી રીતે નામ રાખીએ, બરાબર. હવે પહેલાનો ભાવ શું છે તો કે 20 રૂપિયા, બીજાનો ભાવ શું છે બીજા ચોખાનો 25 રૂપિયા, અને સરેરાશ ભાવ કેટલો કરવાનો છે 23 રૂપિયા. તો હવે 20માં કેટલા ઘટે છે 23માં કેટલા 20માં કેટલા ઘટે છે તો 23 થાય, તો કે 3, તો અહીંયા 3 લખવાનું. અહીંયા 25માં કેટલા ઘટે છે તો 23 થાય, ટૂંકમાં 23માં કેટલા નાખી તો 25 થાય, તો કે 2. તો આ તમને જે મળ્યો ને તમારો મિશ્રણનો આ 23 રૂપિયા કિલો આ ગુણોત્તર મળ્યો. શું મળ્યું? 2:3 ઈ તમારો. તો કે આ ગુણોત્તરમાં ભેળવવાથી, એટલે કે 2:3 ગુણોત્તરમાં ભેળવવાથી મિશ્રણ 23 રૂપિયા કિલો મળે. કેમ સમજાણું? સરેરાશ કેટલી આપી છે 23, બરાબર. પહેલા ચોખાનો ભાવ હતો 20, તો કેટલા ઘટે 20માં? 23માંથી 20 માઇનસ કરો, સિમ્પલી આપણે કરી 23માંથી 20, તો અહીંયા 3, અહીંયા 25માંથી 23, તો અહીંયા કેટલા 2, એટલે ગુણોત્તર શું મળ્યો 2:3. આવી રીતે આ દાખલો થાય. ન સમજાય તો હજી કમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.